ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે ખાદ્ય તેલના ડબ્બા ભરીને એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન આ ટેમ્પાનું ટાયર ફાટતા ટેમ્પા ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો અને રોડ ઉપર તેલની રેલમછેલ જોવા મળી હતી. આ સાથે જ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. અંકુર તેલના ડબ્બાઓથી ભરેલો એક ટેમ્પો પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો ત્યારે ચનવાડા નજીક અચાનક તેનું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટતાની સાથે ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટેમ્પો વચ્ચે આવેલા ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગયો હતો. ડ્રાઈવર ક્લીનરનો બચાવ થયો છે, પરંતુ આર્થિક નુકસાન પહોંચ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોના ફૂટજે પૂરચા ઉડી ગયા હતા, પરંતુ સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરનો આપાત બચાવ થયો છે. આ બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ટેમ્પો પલટી મારી જતા અંદર ભરેલા ખાદ્ય તેલના ડબ્બા ફાટી ગયા હતા અને રસ્તા ઉપર તેલ ફેલાઈ જવાથી હજારો રૂપિયાનું તેલ વેડફાઈ ગયું હતું, જેને કારણે માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તેલની રેલમછેલ થતાં વાહનો લપસી જવાનો ભય પણ ઊભો થયો હતો, જેને કારણે થોડા સમય માટે ટ્રાફિક થંભી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ રોડ ઉપર વેરવિખેર થયેલા તેલના ડબ્બાઓને સાઈડ પર ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.